हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे एंड 7 માર્ચ 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે ક્યારે પોતાનો 174મો સ્થાપના દિવસ મનાવ્યો? તો મિત્રો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા 174મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે 4 માર્ચના રોજ. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણની સ્થાપના 4 માર્ચ 1851ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો કોલકાતા ખાતે આવેલું છે. ફ્રેન્ડ, હાલમાં 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ પણ મનાવાયો. 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને 1 માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સ્ટેનલેસ સ્ટીલ ક્ષેત્રમાં ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના ક્યાં કરાઈ? તો સ્ટેનલેસ સ્ટીલ ક્ષેત્રમાં ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના થઈ છે મિત્રો હરિયાણાના હિસાર ખાતે. હિસાર આવેલું છે મિત્રો હરિયાણાની અંદર, અને અહીંયા એની સ્થાપના કરવામાં આવી છે હાલમાં. બરાબર મિત્રો, વાત કરીએ તો ઉદ્ઘાટન કોણે કર્યું? તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેક્સ્ટ, હાલમાં ચર્ચામાં રહેલ પીએમ મિત્રા પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો પીએમ મિત્રા પાર્ક મિત્રો આ શું છે? તો પીએમ મિત્રા પાર્કનું પૂરું નામ છે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ અપિરિયલ. બરાબર, સમજી ગયા હશો તમે. હવે ગુજરાતના નવસારીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં એનું ઉદ્ઘાટન કર્યું છે, એટલે આ ચર્ચામાં છે. ભારતમાં ટોટલ 7 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પીએમ મિત્રા પાર્ક બનાવવામાં આવશે. નવસારી, જેનું જૂનું નામ નવસારીકા તરીકે પણ ઓળખવામાં આવે છે. નિશાળમાં કોણે નવાચારને પ્રોત્સાહન આપવા માટે અદિતિ યોજના શરૂ કરી? તો ફ્રેન્ડ, નવાચારને પ્રોત્સાહન આપવા માટે અદિતિ યોજના હાલમાં શરૂ કરી છે રાજનાથ સિંઘે. રાજનાથ સિંઘ કોણ છે? કેન્દ્રીય મંત્રી છે મિત્રો, કેન્દ્રીય રક્ષા મંત્રી, કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર છે રાજનાથ સિંઘ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર મળશે, સાથે ટોપિકની 34થી વધારે બીજી કરંટ અફેર્સની પીડીએફ પણ મળશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં ડે વાઇઝ તમને આ કરંટ અફેર્સ આપવામાં આવશે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયા રાજ્યની સરકારે યુવા યોજના શરૂ કરી છે? તો મુખ્યમંત્રી યુવા યોજના શરૂ કરી છે મિત્રો હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે યુવાઓને પ્રશિક્ષણ એટલે કે ઉદ્યમી બનાવવા માટે પ્રશિક્ષણ આપવા માટે 1 લાખ યુવાને આ યોજના અંતર્ગત પ્રશિક્ષણ આપવામાં આવશે, અને 5 લાખ સુધીનો લોન પણ સરકાર આપશે, જેથી કરીને યુવા પોતાનું ઉદ્યમ ઊભું કરી શકે, પોતાનો વેપાર ઊભો કરી શકે. હવે યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ. હાલમાં મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાની જે રકમ છે મિત્રો એ 15,000થી વધારીને 25,000 કરવામાં આવી. યુપી દેશનો પહેલી વખત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરશે. 67મી અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટ લખનઉમાં આયોજિત કરાઈ. આટલું તમારે યુપી વિશે યાદ રાખવાનું. હાલમાં આમિર સુબહાની કયા રાજ્યના વિદ્યુત આયોગના અધ્યક્ષ બન્યા? તો આમિર સુબહાની કયા રાજ્યના વિદ્યુત આયોગના અધ્યક્ષ બન્યા? ફ્રેન્ડ, રાઇટ આન્સર છે આમાં બિહાર રાજ્યના. હવે બિહારની વાત કરીએ. બિહારના સીએમ છે નીતિશ કુમાર. બિહારના 2 ઉપમુખ્યમંત્રી છે ફ્રેન્ડ. એક છે વિજય સિન્હા, જે ભારતીય જનતા પાર્ટીના અત્યારે જેડીયુ અને બીજેપીની સરકાર બની છે બિહારની અંદર. તો વિજય સિન્હા મિત્રો જે છે એ બિહારના નવા ઉપમુખ્યમંત્રી બની ગયા, અને એક બની ગયા છે સમ્રાટ ચૌધરી. બરાબર, બિહારનું કેપિટલ છે ફ્રેન્ડ પટના. હાલમાં બ્રજેશ મેહરોત્રા બિહારના નવા મુખ્ય સચિવ બન્યા. બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયો. નંદકિશોર યાદવ બિહાર વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ, હાલમાં એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? તો એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપ એનું આયોજન થયું છે મિત્રો હાલમાં સિમલા ખાતે. સિમલા આવેલું છે હિમાચલ પ્રદેશમાં. નેક્સ્ટ, હાલમાં સરકારે કેટલી ઉંમરથી વધુના લોકો માટે પોસ્ટલ વોટિંગની અનુમતિ આપી છે? તો પણ ઇલેક્શન આવી રહ્યા છે. 85 વર્ષથી ઉંમરના વધારાના જે લોકો છે, 85 વર્ષથી જેમની ઉંમર વધારે છે એવા લોકોને હવે પોસ્ટલ વોટિંગની સરકાર તરફથી પરમિશન મળી ગઈ છે. એ લોકો ઘરે બેઠા પોસ્ટથી વોટિંગ કરી શકશે.
નેક્સ્ટ હાલમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય પપેટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? તો આંતરરાષ્ટ્રીય પપેટ ફેસ્ટિવલ એનું આયોજન કરવામાં આવ્યું છે ફ્રેન્ડ હાલમાં ચંડીગઢ ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે 4 દિવસીય અખિલ ભારતીય રિસર્ચ વિદ્વાન શિખર સંમેલન 2024ની મેજબાની કરી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર આઈઆઈટી મદ્રાસ. કોણે કરી છે? આઈઆઈટી મદ્રાસે કરી છે. ઇમ્પોર્ટન્ટ રહેશે ફ્રેન્ડ આઈઆઈટી મદ્રાસ. હાલમાં તામસ સુલ્યોક કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા? તો તામસ સુલ્યોક હાલમાં હંગરી દેશના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. કયા દેશના બન્યા છે? હંગરી દેશના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. ફ્રેન્ડ હાલમાં ચાડના નવા પીએમ બન્યા છે સુક્સેસ મસરા, અને ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ બન્યા છે બર્નાર્ડો એરેવલો. અહમદ અવદ બિન મુબારક યમનના નવા વડાપ્રધાન બન્યા. હાલમાં કયા રાજ્યની આદિવાસી પોશાક રીસાને જીઆઈ ટેગ મળ્યો? તો મિત્રો રીસા એક આદિવાસી પોશાક છે ત્રિપુરા રાજ્યની, એને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો. મિત્રો હાલમાં કટકની ચાંદી તાર કસીને જીઆઈ ટેગ મળ્યો. અયોધ્યાના બેસનના લડ્ડુને જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની રેડ આંટ ચટણીને જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની ડોંગરિયા કોંદ સોલને જીઆઈ ટેગ મળ્યો છે. આટલું તમારે જીઆઈ ટેગ વિશે યાદ રાખવાનું. હાલમાં કયા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગાંગુલીએ રાજીનામું આપ્યું? તો કયા હાઈકોર્ટના જસ્ટિસ છે અભિજીત ગાંગુલી? તો ફ્રેન્ડ કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગાંગુલીએ હાલમાં રાજીનામું આપ્યું. અફવા છે અથવા તો સાચું પણ હોઈ શકે કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે. હાલમાં કયા બેડમિન્ટન ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો બી સાઈ પ્રણીતે હાલમાં સંન્યાસની જાહેરાત કરી. એના પછી હાલમાં અરુણ કુમાર શર્માનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પ્રખ્યાત આર્કિયોલોજિસ્ટ અથવા તો પુરાતત્વવિદ અરુણ કુમાર શર્માનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોની બોબ જોન્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે? તો બોબ જોન્સ પુરસ્કાર માટે હાલમાં પ્રખ્યાત ગોલ્ફર ટાઈગર વુડ્સની પસંદગી થઈ છે. બરાબર, ટાઈગર વુડ્સની પસંદગી થઈ છે. મિત્રો હાલમાં શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સેવેલિયર ડે લા લિઝન ડી ઓનોરથી સન્માનિત કરાયા. 77માં બાફટા એવોર્ડ્સ 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ઓપેનહાઇમરે જીત્યો. 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી ગુલજાર અને રામભદ્રાચાર્યને સન્માનિત કરાયા. કેપીપી નામબિયાર પુરસ્કારથી એસ સોમનાથને સન્માનિત કરાયા છે. હાલમાં ભારતના પહેલા નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ભારતના પ્રથમ નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પટના ખાતે, પટના યુનિવર્સિટી કેમ્પસમાં. ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 6/3/2024. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવ્યો 4 માર્ચે. રાજ્યસભા માટે ગુજરાતમાંથી કેટલા સાંસદ ચૂંટાયા? તો 4. બીમસ્ટેકનો 5 દિવસીય સંકાય વિનિમય કાર્યક્રમ શરૂ થયો છે મિત્રો ઢાકા ખાતે. ભારતના પહેલા સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરની શરૂઆત થઈ છે તમિલનાડુમાં. ECAS ચોકલિંગમને કયા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી નિમણૂક કર્યા? તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. કયા રાજ્યની સિલ્વર ફિલિગ્રીને જીઆઈ ટેગ મળ્યો? તો ઓડિશા. મૂડીઝે 2024માં ભારતની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 6.8%. કયા સ્થળે ઇન્ડુસ એક્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હીમાં. દુનિયાની પહેલી જેટ શૂટ રેસનું આયોજન ક્યાં કરાયું? તો દુબઈ રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે ઇન્દોરમાં આવાસ યોજના શરૂ કરવાની જાહેરાત કરી? તો તેલંગાના. હાલમાં ભારત અને કયો દેશ ડિજિટલ પેમેન્ટ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે? તો મિત્રો નેપાળ કરશે. ફ્લિપકાર્ટે કઈ બેંક સાથે મળીને ડિજિટલ પેમેન્ટ સેવા ફ્લિપકાર્ટ UPI લોન્ચ કર્યું? તો એક્સિસ બેંક સાથે. હાલમાં બ્રજેશ મહેરોત્રા કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા? તો બિહાર રાઇટ આન્સર છે. સ્પીડ પેટ્રોલ માટે BPCLના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે નીરજ ચોપડા. મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2024 મળ્યો છે પ્રદીપ મહાજનને. BSFની પહેલી મહિલા સ્નાઇપર બની છે સુમન કુમારી. ફ્રેન્ડ આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા? શાહબાઝ શરીફ રાઇટ આન્સર હતું. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ પોલીસની વેકેન્સી બુધવારે ડિક્લેર થઈ જશે. કરંટ અફેર્સની PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.